કે ભાઈ મારે 70 વર્ષ પૂરા થાય એટલે આપણે જાતે આપણું ભારત જન વિજ્ઞાન જાથાનું બોર્ડ ઉતારી લેવું અને જાહેરાત પડદાપાસની કે લોક ચળવળની કે વિરોધ પ્રદર્શિત કરવાના સૂત્રોચ્ચાર કાર્યક્રમ તમામ પડતા મૂકીને બંધની જાહેરાત અમે સમયગાળા દરમિયાન ક્યારેય પૈસા લીધા હોવાના કોઈ આક્ષેપો આરોપો લાગ્યા છે ખરા જાથા ઉપર? એટલા માટે કે આ કામ બહુ કઠિન છે. મારા ઉપર છે ને પહેલાં 1993માં હુમલો થયો ઓફિસ ઉપર અને મારી ઓફિસમાં તોડફોડ કરી. ત્યાર પછી મરણતોલ 4 હુમલા થયા અને તમે જુઓ તો દયનીય અમારી હાલત હોય એવી વખતે અને મારો હાથ ભાંગી નાખ્યો અને મારે ફ્રેક્ચર થયું. માનસિકતા એવી બની ગઈ છે કે શોર્ટ ટેમ્પર થઈ ગયા છે એટલે ક્યારેક શું બને ને શું ન બને તે પણ એક વિચારવા જેવું છે. હું નાસ્તિક નથી, એટલા માટે હું હિન્દુસ્તાનના અને ભારતીય છું અને મારી નીચે મારી સોસાયટીમાં મંદિરનું સંચાલન પણ કરું છું અને લોકો તમામ ધાર્મિક ઉત્સવો કરે છે એમાં અમે સહભાગી થાય છીએ. 2018માં મારા પર હુમલો થયો, એક કાવતો, આ બધી વસ્તુની અંદર પણ અમે એક જ કર્યું નિડરતાથી કે અમે સાચા છીએ અને અમે લોકો માટે કામ કરીએ છીએ. મેં કહ્યું ઘણા બધા ગંભીર હુમલાઓ, જીવલેણ હુમલાઓ થયા, તો આ બધાની વચ્ચે પરિવારજનોએ તમને ક્યારે એવું નથી કીધું કે ભાઈ આ બધું શું કામ કરો છો? આપની સાથે સ્વરાજ ચેનલ સાથે હું સહમત છું. જયંત પંડ્યા આ નામ જ્યારે પણ તમે સાંભળો ત્યારે એક જ વસ્તુ યાદ આવે કે ભુવા ભરાડી અને જે ઢોંગીઓ છે તેમની સામે સતત કાર્યવાહી કરતા રહે છે અને લોકોને જાગૃત કરતા રહે છે. જયંતભાઈએ એક મોટી જાહેરાત કરી છે અને આ જાહેરાત છે કે હવે તેઓ નિવૃત્તિ જાહેર કરવાના છે 2028ની અંદર. શા માટે? કારણ કે તેમને અત્યાર સુધીમાં અનેક આવા જે ભુવા ભરાડીઓ હોય, ઢોંગી હોય, તેમના પર્દાફાશ કર્યા છે અને કેટલાય લોકોના જીવન જે છે તે બચાવ્યા છે. પરંતુ હવે જયંતભાઈ પંડ્યા છે તેમના દ્વારા નિવૃત્તિની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આપણી સાથે અત્યારે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યા છે, તેમની સાથે જ સીધી વાત કરીશું. સાહેબ, શા માટે જાહેરાત કરવી પડી નિવૃત્તિની? એટલા માટે અમે બધા મિત્રો છે નક્કી કર્યું અને કારોબારીની મિટિંગ અમે એકવાર ગાંધીનગર અને પછી રાજકોટમાં બધા કારોબારીના સભ્યો મળ્યા ત્યારે નક્કી કર્યું કે ભાઈ મારે 70 વર્ષ પૂરા થાય એટલે આપણે જાતે આપણું ભારત જન વિજ્ઞાન જાથાનું બોર્ડ ઉતારી લેવું અને જાહેરાત પડદાપાસની કે લોક ચળવળની કે વિરોધ પ્રદર્શિત કરવાના સૂત્રોચ્ચાર કાર્યક્રમ તમામ પડતા મૂકીને બંધની જાહેરાત અમે કરીએ છીએ. અમારે 2 વર્ષ જેવો ગાળો છે પરંતુ અમે નક્કી કર્યું છે કે હજી સુધી આ સંસ્થાને 500 રૂપિયાનો ડાઘ નથી લાગ્યો. કોઈની લાગણી દુભાવી છે એવો પણ કોઈ એક પણ પોલીસ કેસ નથી. એટલે આપણે કોઈ જાતિવાદ, કોમવાદને વિજ્ઞાન જાથામાં કોઈ સ્થાન નથી. માણસની માત્રની ઓળખ છે અને આ રીતે અમે નિષ્ઠાપૂર્વક પ્રમાણિકપણે બધા મિત્રોએ કામ કર્યું છે. અમારી 16 બ્રાન્ચ બધી થઈને અમે કામગીરી કરી છે. આ કામગીરીની અંદર કોઈએ પણ એવો સવાલ ઊભો નથી કર્યો કે વિજ્ઞાન જાથાએ કોઈ તરફ ભેદ રાખ્યો કે કોઈ દે ટાર્ગેટ કર્યા, એવું પણ કોઈ કહી શકતું નથી. માત્ર અમારી વિચારધારા છે એને વળગી રહ્યા છે અને તે પ્રમાણે અમે વૈજ્ઞાનિક મિજાજ કેળવી લોકોનું સુખાકારી કેમ બને તેવા અમારા સતત પ્રયત્ન રહ્યા છે અને લોકો ધાર્મિક છેતરપિંડીનો ભોગ ન બને તેવા અમે કાર્યક્રમો આપ્યા છે. જયંતભાઈ, તમે અત્યાર સુધી કહ્યું કે આ કાર્યક્રમો ઘણા બધા આપતા રહ્યા છે, પરંતુ હવે તો આ બંધ થઈ જશે. કોણ ચલાવશે? કારણ કે વિજ્ઞાન જાથાએ ઘણા બધા એવા કાર્યો કર્યા છે, કેટલાક લોકોને આમાંથી બચાવ્યા છે, તો આ બંધ થવું કેમ જરૂરી છે? કારણ કે ઘણા લોકો આ સમાચાર સાંભળીને ભુવા ભરાડીઓ જે છે તેમને પણ છૂટો દોર મળી જશે. એટલા માટે કે આ કામ બહુ કઠિન છે. મારા ઉપર છે ને પહેલાં 1993માં હુમલો થયો ઓફિસ ઉપર અને મારી ઓફિસમાં તોડફોડ કરી. ત્યાર પછી મરણતોલ 4 હુમલા થયા અને તમે જુઓ તો દયનીય અમારી હાલત હોય એવી વખતે અને મારો હાથ ભાંગી નાખ્યો અને મારે ફ્રેક્ચર થયું. આ બધી પરિસ્થિતિમાં પણ અમે ધમકીને કોઈ દિવસ નથી. અમારા કાર્યક્રમો અવિરત ચાલુ, 1 લાખ માણસો વચ્ચે પણ અમે જઈ અને અમારા કાર્યક્રમો કર્યા છે. અમે નિડરતાથી અમારી આખી ટીમ કામ કરીએ છીએ અને એ અમારી ઓળખ છે, અમારી વિશ્વસનીયતા છે. પરંતુ હવે આ સામા પ્રવાહની પ્રવૃત્તિ છે અને લોકોની માનસિકતા એવી બની ગઈ છે કે શોર્ટ ટેમ્પર થઈ ગયા છે એટલે ક્યારેક શું બને ને શું ન બને તે પણ એક વિચારવા જેવું છે. આ બધી પરિસ્થિતિની અંદર અમે જે અમારા આખા ટીમે કામ કર્યું છે અને એનો ભાવાત્મક રીતે લોકોની લાગણી સાથે કે લોકોને આવી બીજી ટીમ બની શકવાની નથી. એટલા માટે કે જો જીભ લપસી જાય તો પણ મુશ્કેલીનો પાર ન રહે. કારણ કે ધર્મ સાથે જોડાયેલી વ્યક્તિ સેન્ટીમીટર બહુ ઓછા હોય એટલે એમાં કામ કરવું કઠિન છે. એટલે હવે પછીની પેરેલલ ટીમ પણ તૈયાર નથી અને કોઈ આમાં આવે તો જાનનું જોખમ સતત ઊભું રહે છે. આ પરિસ્થિતિને અમે પોતે વ્યક્તિગત અમારી ટીમે નક્કી કર્યું છે કે આપણે પ્રવૃત્તિ બંધ કરી દેવી અને પછી કોઈ જાગૃત કરવું હોય તો એ કરી શકે છે.
જયંતભાઈ, વિજ્ઞાન જાથાની શરૂઆત ક્યારે થઈ હતી અને કોના દ્વારા શરૂઆત કરવામાં આવી હતી, ને તમે આમાં કેવી રીતે જોડાયા હતા? આ વિચાર કેવી રીતે તમને આવ્યો કે આમાં જોડાવવું જોઈએ? અમને સૌપ્રથમ આખા દેશની અંદર 400 જિલ્લામાં નેટવર્ક ચાલુ કર્યું અને રાજકોટ જિલ્લામાંથી મારી પસંદગી થઈ અને વડાપ્રધાનની હાજરીમાં વિજ્ઞાન ભવનની અંદર બધા પ્રતિનિધિ ભેગા થયા અને ત્યારે વૈજ્ઞાનિકોએ કીધું કે ભાઈ લોકોમાં વૈજ્ઞાનિક મિજાજ છે, વિજ્ઞાન દ્રષ્ટિકોણ અભિગમ હશે તો જ દેશ પ્રગતિ કરશે. તો તમે યુવાનો આગળ આવો, યુવાનો તમે જોડાવો. અને અમને એક ભેગ અમે બધાએ નક્કી કર્યું કે આપણે આ કામમાં ઝંપલાવીને, ખાસ કરીને હજી પણ દોરા ધાગામાંથી બહાર નહીં નીકળે. હવે માનતા ટેક રાખીને લોકો પીડાતા હોય, પોતે વ્યાજે પૈસા લઈ અને આવા પ્રસંગો કરતા હોય છે, એવું બધું બંધ કરો, લોકોને સાચી સમજણ આપો. એવાના ભાવાત્મક રીતે અમે જોયું ત્યારે કલેક્ટરની હાજરીમાં આ આખી સંસ્થાની રચના થઈ હતી. રાજકોટના લગભગ 120 જેટલા લોકો, પ્રબુદ્ધ લોકો આવ્યા હતા, સરકારી અધિકારી પ્રતિનિધિઓ પણ હાજર હતા. એમાં અમને કીધું અહીંયા ચેરમેન તરીકે સૌપ્રથમ સિતાંશુભાઈ મહેતાની નિમણૂક થઈ હતી, અમારી કન્વીનર અને તરીકે નિમણૂક થઈ હતી. ત્યારબાદ અમે આખું સોસાયટી રજીસ્ટર કરી અને આખા ગુજરાતની અંદર અને અમે કામગીરી આરંભીને એક થીમ નક્કી કર્યું કે આપણે લોકોમાં વૈજ્ઞાનિક મિજાજ આવે અને લોકો પરિવાર પોતાનો કેમ સુખી રહે એવી વાત મૂકવી અને આપણે કામ કરવું અને જે બોલીએ તેનું વચન પાળવું, એવી સ્થિતિ સાથે અમે આ કામનો આરંભ કર્યો હતો. એટલે આ કામ કરવું બહુ કઠિન છે અને આ કામતી વખતે એને પાછા નિયમો તમે વળગી રહ્યો એ પણ એટલું જ જરૂરી છે. તમે દ્રઢ મનોબળ કેળવવાની વાત કરતા હો અને તમારી ઘરે પાછા મુહૂર્ત જોવો તો એ ન ચાલે. લોકો જોતા હોય છે, અમે મૃત્યુ પછીના ક્રિયાકાંડોને માનતા નથી તો એને અમે વળગી રહી છીએ. આવું બધું અત્યારે અમારા સભ્યો પણ વળગી રહે છે. આ બધી પરિસ્થિતિની અંદર અમે 1990થી આજ સુધી અમે આ કામગીરી સંનિષ્ઠ રીતે બધા મિત્ર મંડળના સહકારથી કરી શક્યા છીએ. જયંતભાઈ, તમે જે કામગીરીઓ કરી, કેવો સંઘર્ષ રહ્યો છે વિજ્ઞાન જાથાની અંદર? સંઘર્ષની તો વાત જ કરોમાં. હુમલા થયા, 4 મરણતોડ હુમલા થયા. તમે મારી ઓફિસે આવીને ખાસી અમે એક વિચારધારા મૂકી હતી કે ભાઈ ચાલુ ઓફિસે કોઈ ધાર્મિક વસ્તુ ન કરો. તમે ઓફિસ બાદ તમે કોઈ પણ ધાર્મિક ક્રિયાકાંડ કરો કે કથા કરો, એ અમે એક વિચાર મૂક્યો હતો અને અમે ત્યાં સમજે આપી હતી, પણ એનું ઊંધું સ્વરૂપ આપી અને જુદી વાત કરતા હતા. આવી પરિસ્થિતિ વખતે અમને અનેક પ્રસંગો બન્યા છે કે મારા મકાનનું શુદ્ધિકરણ કરે, માણસોને મનમાં આવે તો વિચાર પ્રમાણે બોલે કે ડીએને આ તેને ટેસ્ટ કરાવો એવું બધું બોલે, પરિવાર ઉપર આક્ષેપો કરે, બિનજરૂરી ખોટા, કોઈ પાયા વિહોણા. આ બધી પરિસ્થિતિની અંદર અમે પરિવાર, અમારો આખો પરિવાર એકતાની જૂટ થઈ અને એક માનસિક લોકોનું માનસિક સ્તર એવા જે આક્ષેપો કરનાર એના ઉપર દયા ઉપજાવી અને અમે કામગીરી સતત ચાલુ રાખી. પણ હું લોકોને ખાસ કે આ કામ અતિ કપરું છે, કારણ કે જે સ્થાપિત હિતો છે એ લોકોને સતત ગુમરાહ કરી અને અવળે માર્ગે વારે છે. છતાં પણ અમે સાચી સમજણ આપવા માટે, અમે સાચી વાત રજૂ કરવામાં બેધડક કદી અચકાણા નથી અને અમારી વાત મૂકી છે. લોકોએ જોયું છે કે વિજ્ઞાન જાથા જે બોલ્યા હતા, અમારે માત્ર તમે હમણાં જ ટૂંકા ગાળામાં જુઓ, પરચીનું અમે કીધું કે અમારે માત્ર એકસાથે બધા ધૂણતા હોય એનો વિરોધ છે, અમારે કથાનો કદી વિરોધ નથી એવું કર્યું હતું. અને છેલ્લે દિવસે આ તમાશો બધાએ જોયો તો મારે કહેવાની જરૂર નથી. જયંતભાઈ, 37 વર્ષની અંદર કેટલા લોકોના, આવા ઢોંગીઓના, ભુવાના, ભરાડીઓના તમે પર્દાફાશ કર્યા છે? અત્યાર સુધીમાં અમે કહેવાતા મોટા 1288, ગઈકાલે અમે કર્યો ધાનજ ગામની અંદર પર્દાફાશ કર્યો, એ 1288માં. કુલ અમે અમારી બ્રાન્ચ 16 બ્રાન્ચની મદદથી 10,000થી વધુ લોકજાગૃતિના કાર્યક્રમો કર્યા. 2845 જેટલા ધૂણતા અને સવારી આવતાનો પર્દાફાશ કર્યો. એમાં બધાને ડૉક્ટરી સારવારથી સાજા પણ કર્યા. અનેક અને લોક ચળવળ તો અનેક કરી અને લોકોને સાચી સમજણ આપવાની વાત કરી કે આ વ્યક્તિ તમને ઢોંગી છે, તમને ગેરમાર્ગે દોરે છે, ગુમરાહ કરે છે અને શારીરિક માનસિક શોષણ કરે છે, આવી વાત મૂકી અને કર્યા છે. અને અમારી વિચારધારા એક જ હતી કે તમે વિજ્ઞાન અપનાવો, વિજ્ઞાનની વાત માનો, વિજ્ઞાનમાં તમે જે પ્રયોગસિદ્ધ હોય એને માનો, પણ ખાલી તમે અંધવિશ્વાસ નહીં રાખો, અંધવિશ્વાસથી દૂર રહ્યો, એવી અમારી મુખ્ય લાગણી હોય છે.
જયંતભાઈ, ઘણી વખત અમે જોતા હોઈએ છીએ, ઘણા લોકોનું એવું પણ તમારી ઉપર આરોપ લાગતા હોય છે કે માત્ર જયંતભાઈ છે તે હિન્દુ લોકોને ત્યાં જ જાય છે, અન્ય ધર્મોમાં કેમ નથી જતા? એને લઈને હવે શું ખુલાસો કરશો? અમે ખાસ કરીને દરેક ટકાવારી જોવાની હોય ભારતની, અને વસ્તીની ટકાવારી જોઈએ કે આપણે હિન્દુની ટકાવારી ભારતમાં કેટલી છે, પછી મુસ્લિમની ટકાવારી કેટલી છે, અને ક્રિશ્ચનની ટકાવારી કેટલી છે. તો તમને ખ્યાલ આવે કે ભાઈ પર્દાફાશ થતા હોય એની આંકડા તમે જુઓ. 10માંથી માની લો કે 5 કે 6 કે 7 માની લો કે કોઈ ઢોંગી હિન્દુ છે, લોકોને છેતરે છે. 3 થી 4 છે મુંજાવર કે ફકીર કે મૌલવી કરે છે, 1 કે 2 ક્રિશ્ચન છે. આવો રેશિયો તમે ધ્યાનમાં રાખો તો તમને ખ્યાલ આવે કે તટસ્થતાપૂર્વક સંસ્થા કામ કરે છે. બાકી તમારે ખોટા આક્ષેપો જ કરવા છે તો એને કોઈ જવાબ નથી. પણ માત્ર વિજ્ઞાન જાતા બહુ સ્પષ્ટપણે બહુધા સમાજ એવું માને છે કે વિજ્ઞાન જાતાએ કોઈ દી જાતિવાદ કોમવાદ કોઈ દી સ્થાન નથી આપ્યું, અને આજ સુધી એને ચાલુ રાખ્યું છે. એ જ અમારી મુખ્ય ઓળખ છે અને વિશ્વસનીયતા છે. જયંતભાઈ, ઘણી વખત એવા પણ આરોપ લાગ્યા છે કે કોમેન્ટો જે આવતી હોય છે કે ભાઈ જયંતભાઈ જ્યાં જાય છે એમાં ઘણા લોકોની નારાજગી હોય, અને ઘણા લોકો કોમેન્ટ પણ કરતા હોય કે જયંતભાઈ ખરેખર નાસ્તિક છે. હું નાસ્તિક નથી, એટલા માટે હું હિન્દુસ્તાનના અને ભારતીય છું, અને મારી નીચે મારી સોસાયટીમાં મંદિરનું સંચાલન પણ કરું છું, અને લોકો તમામ ધાર્મિક ઉત્સવો કરે છે એમાં અમે સહભાગી થાય છીએ. અને કોઈ પણ સોસાયટીના 4-5 સોસાયટીના લોકોને મળો અને કોઈ રાજકીય આગેવાનને મળો તો પણ તમને આ સાચો ખ્યાલ આવી જાય. એવું વસ્તુ નથી. પણ લોકો નાસ્તિકની ખોટી વાત કરી અને ખાસ કરીને લોકોને વિમુખ કરવા માટે આવી હીન પ્રવૃત્તિ કરે છે, એને વિજ્ઞાન જાતા જાકારો આપે છે અને વખોડે છે. એવો કોઈ જયંતભાઈ અત્યાર સુધીની એવી ઘટના કે જે અત્યાર સુધી આ 37 વર્ષની અંદર તમે જે પર્દાફાશ કર્યા તેમની અંદર એવો કોઈ હુમલો કે જે તમને આજ સુધી પણ યાદ હોય? અમારા ઉપર સુરેન્દ્રનગરમાં જે બનાવ બન્યો હતો 95-97માં, અને ત્યારે અમારી ગાડી ઉપર હુમલો થયો હતો. ત્યારે એમ્બેસેડરમાં હતા અને એની ચેસીસ પણ પડી ગઈ હતી, અને અમને ત્યાં પોલીસ છે દૂત બનીને આવી અને અમને બચાવ્યા હતા. અને આવા જે પશુ બલિ કરતા હતા આવા લોકોને ભાગવું પડ્યું હતું અને હથિયાર લઈને આવ્યા હતા. અને પછી બીજો મારી પત્ની છે એને આઈસીયુમાં દાખલ કરી કે ભાઈ જયંત પંડ્યાનું મર્ડર થઈ ગયું છે, અને એને આઈસીયુમાં દાખલ. ત્યારે હું હયાત હતો, ખોટા સમાચાર આપ્યા હતા. ત્યારે ડીએસપીએ તુરંત બધી કાર્યવાહી કરી અને ડૉક્ટરને વાત કરી, અને કાર્યક્રમ પૂરો થઈ જાય પછી જ જયંતભાઈ આવશે તેવું પણ બતાવતા એને તંદુરસ્તીની બહાર આવ્યા હતા. આવી પછી વડોદરામાં હુમલો થયો ત્યારે પણ અમારી પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી. 2018માં મારા પર હુમલો થયો, એક કાવતો. આ બધી વસ્તુની અંદર પણ અમે એક જ કર્યું નિડરતાથી કે અમે સાચા છીએ અને અમે લોકો માટે કામ કરીએ છીએ, અને અમને એક ધગસ હતી કે આપણું જીવન છે તો આપણે કંઈક આવા ધાર્મિક જે કપડાં પહેરીને આડમાં જે લોકોને છેતરે છે એની સામે જ અમારો વાંધો હતો, અને એને જ ખુલ્લા અને ઉજાગર કરવાનું આજ સુધી અમારું કામ ચાલુ હતું. અને આ પરિસ્થિતિની અંદર અમે લોકોની વિશ્વસનીયતા અમે જાળવી શક્યા. એ અમારા માટે બહુ મોટી અમારી કહેવાય એવોર્ડ કહેવાય. જયંતભાઈ, 37 વર્ષની આ સમયગાળા દરમિયાન ક્યારેય પૈસા લીધા હોવાના કોઈ આરોપો લાગ્યા છે ખરા જાથા ઉપર? આજ સુધી કોઈ વ્યક્તિ કોઈ દાવાપૂર્વક કોઈ અરજી પણ કરી નથી કે વિજ્ઞાન જાતાએ 100 રૂપિયા કે 500 રૂપિયા લીધા એવી અરજી પોલીસ તંત્રને છેલ્લા 38 વર્ષમાં કોઈ આપી નથી. તે શું બતાવે છે કે અમે એને કોઈ પ્રકરણ માંડવાળ કર્યું ઢાંક્યું હોય આમ પાછા આવ્યા એવો પણ દાખલો નહીં. અમે કોઈ દી જાતિવાદ કોમવાદ કર્યો એવો પર્દાફાશ કર્યો એવો પણ એક આક્ષેપ નહીં. માત્ર ને માત્ર અમુક 1 કે 2% ગણ્યા ગાંઠા લોકો કે જે માત્ર ઈર્ષા ફેરી અને લોકોને જે અમારા તરફની લાગણી છે એના વિમુખ કરવા માટે એવા ખોટા બેબુનિયાદ આક્ષેપો કરે. પણ આજ સુધી એવા લોકોને પબ્લિક તરફથી, નાગરિકો તરફથી જાકારો જ મળ્યો છે. બાકી કશું નહીં. અમે અવિરત કામગીરી, ક્યારેય અમને સરકાર છે અમને કોઈ દી ના નથી પાડી, કાર્યક્રમમાં અમને બંદોબસ્ત આપે છે. અને અમારા માટે કોઈ જ્યારે હુમલા બન્યા છે ત્યારે ભગવાન સ્વરૂપે પોલીસ તંત્ર આવ્યું છે, બીજું કોઈ આવ્યું નથી. તમે કહ્યું ઘણા બધા ગંભીર હુમલાઓ, જીવલેણ હુમલાઓ થયા, તો આ બધાની વચ્ચે પરિવારજનોએ તમને ક્યારે એવું નથી કીધું કે ભાઈ આ બધું શું કામ કરો છો? આપની સાથે સ્વરાજ ચેનલ સાથે હું સંમત છું, અને સ્વરાજ ચેનલ ખૂબ લોકોને અવેર કરે છે. હું અભિનંદન આપું છું. એટલા માટે આપું છું કે પરિવાર નાખુશ થાય, કારણ કે હુમલો થાય ત્યારે મારી હાલત કફોડી હોય
મને હોસ્પિટલમાં પણ માણસો પોલીસ તંત્રે મારી ધ્યાન રાખવા માટે જીપ રાખતા હોતા. આવી બધી પરિસ્થિતિની અંદર દીકરી જમાઈ આ બધા ખૂબ નારાજગી વ્યક્ત કરતા હોય છે કે હવે તમે આ બધું મૂકી દો, બંધ કરી દો, આવી વાત મૂકતા હોય છે. પણ મેં કીધું કે હજી આપણે કામ કરી શકીએ છીએ દેશ માટે કે સમાજ માટે, આપણું તો પદાર્પણ કંઈક આપીએ. અને એ ભાગરૂપે પછી અમે આપને લોકોને જાણ કરી. મારી દીકરીના લગ્ન કાળી સાડી પહેરી, ભૂત પ્રેતનું સરઘસ, કાળા કપડાં પહેરીને લોકોને આવવાનું આમંત્રણ કર્યું. પછી કુંડળી નહોતી મેળવી, ઊંધા ફેરા ફેરવા છતાં પણ અમારે ત્યાં કોઈ દી આજ સુધીમાં એક પણ અઘટિત કે અશુભ બનાવ બન્યો નથી. બધા સાંગોપાંગ સફળતાપૂર્વક અમારા મિત્ર મંડળ સહિત 2,000 લોકો અમારું ખાલી પ્રોસેસ જોવા આવતા હતા. એ દાખલા સીમાચીન છે. એટલે મારો પરિવાર આ પ્રવૃત્તિ કારણે અંદરખાને નાખુશ હોય એની સાથે હું આપની સાથે સંમત છું. જયંતભાઈ, તાજેતરમાં હમણાં બાબા વાગેશ્વર આવ્યા ત્યારે પણ તમે આ વિવાદની અંદર આવ્યા હતા, અને હમણાં અંબાલાલ પટેલ કે જે તાજેતરની જ 1-2 દિવસ પૂર્વેની જ આ ઘટના છે, આ બંને જે મોટા તમારી ઉપર એવા પણ આરોપ લાગી રહ્યા છે કે જયંત પંડ્યા જે છે તે માત્ર લાઇમલાઇટમાં રહેવા માટે આવા મોટા લોકો જે છે તેમની ઉપર આક્ષેપો અને આરોપો લગાવતા હોય છે. હવે મને લાઇમલાઇટનો કદી પણ શોખ નથી. હું પબ્લિસિટીનો માણસ નથી. અને આ જાથામાં અમે કોઈ દી 100 રૂપિયા કે 500 રૂપિયા બનાવ્યા નથી કે અમને કોઈ આપ્યા નથી, અને અમે કોઈ દી ફાળો માગ્યો નથી. આ અમારી ઓળખ છે. પહેલી વસ્તુ, અમે બાગેશ્વર હોય, કારણ કે બાગેશ્વર જે ધૂણાવતા હતા, અને અમારે કથા અમે કદી વાંધો નહોતો. ધાર્મિક કથા વંદનીય છે, પરંતુ એ જે લોકોને પરચી કાઢતા હતા એ એક ટેકનિક છે, માઇન્ડ રીડિંગ છે. અમે બધું જાણીએ છીએ. અમે કેનેડામાં હતા ત્યારે પણ અમને ખ્યાલ હતો કે એ બધા નુસ્ખા કરે છે, લોકોને ભેગા કરવાના નુસ્ખા સિવાય કશું નથી. લોકો સાથે ભાવાત્મક છેતરપિંડી કરે છે. અને અંબાલાલ પટેલ છે તે વારંવાર એને ટેવ પડી ગઈ આગાહીઓની, અને વાવાઝોડું એનું એક પર્યાય બની ગયું. વાવાઝોડું અંબાલાલ હોય અને વાવાઝોડું હોય, આવી બધી વસ્તુ. એટલે અમે વિરોધ પ્રદર્શિત કર્યો. એને જાહેરાત કરી હતી એ પ્રમાણે વરસાદ કે વાવણી નથી પડી. હવે પાછી એને તારીખ ફેરવી છે. આગામી અંત સુધીમાં વરસાદ આવશે, પણ તે 100% નથી એવું પણ બોલે છે. આ બધી પરિસ્થિતિની અંદર આવા લોકો જેને ખાલી આગાહીઓની ટેવ પડી છે, એવા લોકોને લોકો વચ્ચે ખુલ્લા કરવા અને લોકોને સાચી હકીકતથી વાકેફ કરવા માટે. બાકી તો લોકોએ નિર્ણય કરવો જોઈએ કેનો પક્ષ લેવો ન કરવો, એ તો લોકોનો અધિકાર છે. અને અમારી ફક્ત અમે વાત મૂકી, માનવું ન માનવું લોકો ઉપર છે. 37 વર્ષથી તમે આ કામ કરી રહ્યા છો ને અચાનક હવે આ નિવૃત્તિની તમે જાહેરાત કરી છે, તમારા માટે આ નિર્ણય કેટલો કઠિન છે? અમે એટલા માટે કઠિન, એટલા અમે બધા કારોબારીના સભ્યો અમે લાગણીશીલ બન્યા હતા. અને અમે કીધું કે આટલું આપણે નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકપણે કામ કર્યું છે, અને લોકોએ એવો જ બધા સરકારી તંત્ર એટલો જ પ્રેમ આપ્યો છે. તો આ બધી પરિસ્થિતિની અંદર હવે આપણી ઉંમરને ધ્યાનમાં રાખીને આપણી લિમિટેશન નક્કી કરી અને આ પ્રવૃત્તિ આટોપી લેવું એવું અમે બધાએ નક્કી કર્યું. અને બધાએ સહર સ્વીકાર્યું એટલા માટે કે પછી આપણે કોઈ મૂકવાનું કે ન મૂકીએ એના કરતાં આપણી જાતે જ આપણે આ બંધ કરી દઈએ એ યોગ્ય છે. પછી બીજા કોઈ જાગૃત લોકોને પોતાની રીતે અવેરનેસના કાર્યક્રમ કરવા હોય તો કરી શકે છે. જયંતભાઈ, તમે કહ્યું કે આ કઠિન તો રહ્યું છે, પરંતુ હવે તમે જ્યારે આ નિર્ણય લઈ રહ્યા છો નિવૃત્તિનો, તો હવે જે ઢોંગીઓ છે, જે ભૂવા ભરાડીઓ છે, તેમને તો છૂટો દોર મળી જવાનો. હવે એટલા માટે કે અમે તો આશા રાખીએ છીએ કે આવા ઢોંગીઓ છે એના માટે સરકારી તંત્ર છે, પોલીસ તંત્ર છે, એવા જાગૃત યુવાનો છે, આવું બધું કામ સંભાળી લેશે એવી અમે આશા રાખીએ છીએ. પરંતુ આમાં કાયદોનું બહુ ધ્યાનમાં રાખી અને અભ્યાસુ હોય તેવા લોકોએ જ આમાં જોડાવવું જોઈએ. પણ જો તમે આંધળુકિયા થાવ તો તમે બીજા કાયદાની ચુંગાલમાં તમે પોતે જ આવી જાઓ. એટલે આ બધી કઠિન કામ છે, એટલા માટે નવા યુવાનોએ બહુ જાગૃતતા સાથે જોડાવવું જોઈએ. બિલકુલ. તો આ હતા આપણી સાથે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંતભાઈ પંડ્યા. તેમણે પણ કહ્યું છે કે તેઓ 70 વર્ષ વિજ્ઞાન જાથાને હવે પૂર્ણ થવા જઈ રહ્યા છે, અને 2028માં તેઓ નિવૃત્તિને જાહેરાત જે છે તેમના દ્વારા કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કેટલાય એવા તેમના કિસ્સાઓ છે કે તેમણે ઢોંગી ભૂવા ભારાડીઓ જે છે તેમના પર્દાફાશ કર્યા છે, ને હવે આ નિવૃત્તિની જાહેરાત કરતાં તેમણે કહ્યું કે આ નિર્ણય ખૂબ તેમના માટે પણ કઠિન છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.